નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાનું છે પ્રવેગ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાન, સ્થાનાંતર, વેગ, ઝડપ આ બધું વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે ચર્ચા કરવા છે પ્રવેગ. પ્રવેગ એટલે શું? જો કે ધોરણ 9માં આપણે જોયું જ છે કે પ્રવેગ એટલે શું, તો કે વેગમાં થતો ફેરફાર ડિવાઈડ બાય સમય, જેને આપણે પ્રવેગ કહીએ છીએ. તો અહીંયા એ જ વસ્તુ છે કે પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારના સમય દરને શું કહી શકાય? પ્રવેગ કહી શકાય. જેમ કે સૂર્યપથ ઉપર કોઈ કણ ગતિ કરતો હોય, t1 સમયે માનવીઓનો વેગ v1 છે અને t2 સમયે v2 વેગ છે, તો ડેલ્ટા ટી બરાબર આપણે શું લખી શકાય? તો કે ફેરફાર લખવો છે તો t2 માઇનસ t1, અને વેગમાં થતો ફેરફાર શું લખી શકીએ? તો કે v2 માઇનસ v1. તો સરેરાશ પ્રવેગ બરાબર શું લખી શકાય? વેગમાં થતો ફેરફાર ડિવાઈડ બાય સમયગાળો. તો પ્રવેગને આપણે એસેલરેશન્સ કહેવાય, એટલા માટે એને એ વડે ઇન્ડિકેટ કર્યું છે. તો વેગમાં થતો ફેરફાર એટલે v2 માઇનસ v1 ડિવાઈડ બાય સમયગાળો એટલે t2 માઇનસ t1. એને આપણે ડેલ્ટામાં પણ લખી શકીએ તો ડેલ્ટા v બાય ડેલ્ટા ટી. ડેલ્ટા એ આગળ જે ત્રિકોણની નિશાની છે એને ડેલ્ટા પણ કહેવામાં આવે છે, જે એક ફેરફાર બતાવે છે, તફાવત બતાવે છે. એટલે v2 માઇનસ v1 બાય t2 માઇનસ t1 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ડેલ્ટા v બાય ડેલ્ટા ટી. હવે સરેરાશ પ્રવેગ છે એ પણ કેવી છે? સદિશ રાશિ છે. કેમ? તો કે એની અંદર શું આવે છે? વેગ આવે. વેગ કેવી રાશિ? સદિશ રાશિ. વેગ શા માટે સદિશ? તો કે એની અંદર એના સૂત્રની અંદર સ્થાનાંતર આવે છે, અને સ્થાનાંતર પણ કેવી રાશિ? સદિશ રાશિ છે. એટલે વેગનું સૂત્ર આવે છે સ્થાનાંતરના છેદમાં સમય. પ્રવેગનું સૂત્ર આવે છે વેગના છેદમાં સમયગાળો. તો એટલા માટે પ્રવેગ પણ કેવી? સદિશ રાશિ થાય. એ દિશા વેગના ફેરફાર ડેલ્ટા વીની દિશામાં હોય છે. વેગ જે દિશામાં હોય એ દિશામાં આપણે પ્રવેગ મળતો હોય છે. એસઆઈ એકમ તો કે શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો વેગમાં ઘટાડો થાય તો એને શું કહેવાય? પ્રતિપ્રવેગ કહેવાય. ને વેગમાં વધારો થાય તો એને પ્રવેગ કહેવામાં આવે છે. હવે જો કોઈ સૂક્ષ્મ સમયગાળા માટે લેવું હોય, જેમ કે લિમિટ આપણે પુટ કરતા હતા કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ટી ટેન્સ ટુ 0 મતલબ કે 0ની નજીક, પણ 0 ઇક્વલ્સ ટુ 0 નહીં, ટેન્સ ટુ 0 એટલે કે 0ની એકદમ નજીકની વેલ્યુ હોય. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ જો 0 લેવામાં આવે તો આપણને ટી સમયે શું મળે? તત્કાલીન પ્રવેગ એ મળે. ટી સમયે તત્કાલીન પ્રવેગ જો કેટલો મળે? તો કે પહેલું વિકલન ફળ એ બરાબર શું લખી શકીએ? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો એને વિકલનના સ્વરૂપમાં શું લખી શકાય? ડીવી બાય ડીટી, અથવા તો વીની માથે આપણે ડોટ પણ કરી શકીએ. તો એને શું કહી શકાય? સમયની સાપેક્ષે વેગનું શું લખી શકાય? એક વિકલ ફળ. બરાબર, શું લખી શકાય? એક વિકલન ફળ લખી શકાય. તો પ્રવેગ આપણને જો વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે. પણ જો ઘણીવાર એવું પૂછે કે તત્કાલીન પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન, પણ અંતરની સાપેક્ષે, સ્થાનાંતરની સાપેક્ષે કહે તો 2 વખત વિકલન કરવું પડે. એટલે એ બરાબર શું લખી શકાય? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો ડી બાય ડીટી કાઉન્સમાં ડીએક્સ બાય ડીટી 2 વખત વિકલન થાય. તો ડી બાય ડીટી કાઉન્સની અંદર ડીએક્સ બાય ડીટી, તો 2 વખત વિકલન. તો અહીંયા આગળ શું થાય? ડીએક્સ સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર. એ બરાબર પ્રવેગ બરાબર શું થાય? ડીએક્સ સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર. જો વેગની માથે એક ડોટ કરેલો હતો તો 1 વખત વિકલન. અહીંયા આગળ સ્થાનાંતર છે, સ્થાનાંતરની માથે 2 ડોટ કરેલા છે, એનો મતલબ કે 2 વખત એનું વિકલન થતું હશે. કેની સાપેક્ષે? સમયની સાપેક્ષે. જો સમયની સાપેક્ષે અંતર અથવા તો સ્થાનાંતરનું 2 વાર વિકલન કરો તમે તો શું મળે? પ્રવેગ મળે. અને વેગનું જો સમયની સાપેક્ષે 1 વખત વિકલન કરો તો શું મળે? તમને પ્રવેગ મળતો હોય છે. આમ કોઈ પણ ક્ષણે પ્રવેગ એટલે સ્થાન એટલે કે એક્સનું સમય ટીની સાપેક્ષે 2 વખત વિકલન થાય, અથવા તો વેગનું સમયની સાપેક્ષે 1 વખત વિકલન થાય તો આપણને શું મળતો હોય? પ્રવેગ મળતો હોય છે. ઓકે, પ્રવેગ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોય. જેવી રીતે વેગ પ્લસ માઇનસ 0 હોઈ શકે, જેવી રીતે સ્થાનાંતર પ્લસ માઇનસ 0 હોઈ શકે, એવી રીતે પ્રવેગ પણ ધન પણ હોય, પ્લસ પણ હોય, માઇનસ પણ હોય, ને 0 પણ હોઈ શકે. ડીવી બાય ડીટી એટલે એના પ્રવેગ. પ્રવેગ જો ધન હોય તો કણના પ્રવેગની દિશા કેવી હોય? ધન એક્સ અક્ષ. અને જો ડીવી બાય ડીટી એટલે કે પ્રવેગ, તો એ ઋણ હોય તો પ્રવેગ ઋણ એક્સ દિશા તરફ હોય છે. જો વેગ અને પ્રવેગ જો બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય, વેગ અને પ્રવેગ જો બંને ધન હોય અથવા તો બંને ઋણ વેલ્યુ હોય, તો કણની ઝડપમાં શું થતો હોય? વધારો થતો હોય. ને આવા કિસ્સામાં કણ કેવી ગતિ કરતો હોય? તો કે પ્રવેગિત ગતિ કરતો હોય. આ વસ્તુ ધ્યાન રાખજો. કણ ક્યારે પ્રવેગિત ગતિ કરે છે? તો કે કાં તો વેગ અને પ્રવેગ બંનેમાં વધારો થતો હોય, બંને ધન હોય, અથવા તો બંને કેવા હોય? ઋણ મૂલ્યના હોય.
તો એમાં શું થાય, ઝડપમાં વધારો થાય, કણની ઝડપમાં વધારો થાય તો એ કેવી ગતિ કરે, પ્રવેગિત ગતિ કરે. પણ પ્રવેગની દિશા અને વેગની દિશામાં હોય પણ વેગ અને પ્રવેગ જો વિરુદ્ધ સંજ્ઞાના હોય, એક પ્લસ હોય અને એક માઇનસ હોય, વેગ પ્લસ હોય પ્રવેગ માઇનસ અથવા પ્રવેગ પ્લસ હોય વેગ માઇનસ હોય, તો આવી કન્ડિશનની અંદર ઝડપમાં શું થતો હોય, ઘટાડો થતો હોય, તો આવા કિસ્સાને કહેવાય, આવી જે ગતિ છે એને કહેવાય પ્રતિપ્રવેગી ગતિ. શું કહી શકાય, પ્રતિપ્રવેગી ગતિ કહી શકાય. હવે મુક્ત પતન પામતા પદાર્થ હોય, પહેલી વસ્તુ મુક્ત પતન એટલે શું, તો કે આપણે અમુક ઊંચાઈએ લઈ અને એને પડતું મૂકી દેવામાં આવે, જેમ કે સફરજનનું ઝાડ ઉપરથી પડવું, બરાબર, કોઈ પણ અગાસી ઉપરથી કે ધાબા ઉપરથી આપણે કોઈ પથ્થર ફેંકીએ છીએ, તો આ બધી કેવી ગતિ છે, મુક્ત પતન ગતિ છે. તો મુક્ત પતન પામતા પદાર્થ અથવા તો ઢાળવાળી સપાટી હોય એની ઉપર ગતિ કરતો જે પદાર્થ, એના માટે ગેલિલિયનનું અનુમાન, જો કે આ 5મા ચેપ્ટરમાં આપણે ફરી પાછું આ ડિટેલમાં ભણવાનું છે. તો ગેલિલિયોએ મુક્ત પતન માટે પદાર્થોની ગતિ માટે એવું અનુમાન કર્યું હતું કે બધા જ મુક્ત પદાર્થ છે એની ગતિના વેગમાનના ફેરફાર, એટલે કે પ્રવેગ સમય સાથે કેવો રહે, અચળ રહે, પણ વેગમાનમાં ફેરફારનો દર અંતર સાથે અચળ નથી. આવું એણીએ ગેલિલિયોએ અનુમાન કરેલું હતું મુક્ત પતન માટે. મુક્ત પતન પામતા પદાર્થનું અંતર વધે એમ એના વેગમાં ફેરફારમાં દર છે એ ઘટતો હોય છે. તો આપણને એમ થાય કે ભાઈ વેગમાં કેવી કેવી રીતે ફેરફાર થઈ શકે, કાં તો એના વેગના મૂલ્યના ઝડપમાં ફેરફાર કરો, કાં એની દિશામાં ફેરફાર કરો, કાં મૂલ્ય અને દિશા, વેગની અંદર મૂલ્ય અથવા દિશા બંનેમાં ફેરફાર કરો. તો જો વેગમાં ફેરફાર થશે તો પ્રવેગ ઉદ્ભવશે, બરાબર. તો વેગમાં કઈ કઈ રીતે ફેરફાર કરી શકાય, તો કે કાં તો ખાલી માત્ર એના વેગના મૂલ્યમાં એટલે કે ઝડપમાં ફેરફાર કરો, કાં એની દિશામાં ફેરફાર કરી નાખવામાં આવે, કાં વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર જો કરવામાં આવે તો આપણને શું મળે, તો કે પ્રવેગ આપણે ઉદ્ભવી શકીએ છીએ. હવે જેવી રીતે આપણે વેગના ગ્રાફ જોયા હતા ધન, ઋણ અને શૂન્યના, એવી રીતે અહીંયા પ્રવેગના ગ્રાફ પણ જોવાના છે. પ્રવેગ ધન ક્યારે મળે, ઋણ ક્યારે મળે અને શૂન્ય ક્યારે હોય, તેના x વર્સિસ ટીના ગ્રાફ જે આપણે મેળવવાના છે. t બરાબર 0 સમયે વેગ માની લો પ્રારંભિક વેગ કેવો છે, v0, અને t બરાબર t સમયે અંતિમ વેગ કેટલો છે, v છે. તો સરેરાશ પ્રવેગ બરાબર શું થાય, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, વેગમાં થતો ફેરફાર ડિવાઈડ બાય સમય. તો અંતિમ વેગ v માઇનસ પ્રારંભિક વેગ v0 ડિવાઈડ બાય સમય t. તો પ્રવેગ બરાબર શું લખી શકાય, વેગમાં થતો ફેરફાર ડિવાઈડ બાય સમય, એટલે a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 ડિવાઈડ બાય t. તો અહીંયા આગળ એ માટે a વર્સિસ ટીના ગ્રાફ આપણે અહીંયા આગળ x વર્સિસ ટીના ગ્રાફ આપણે મેળવવાના છે પ્રવેગ માટેના. તો ધન પહેલો ગ્રાફ છે, તો કે પ્રવેગ ધન હોય ત્યારે x વર્સિસ ટીનો ગ્રાફ છે, x એટલે સ્થાન અને t એટલે સમય. તો સ્થાન વર્સિસ સમયના ગ્રાફ છે, તો કે પ્રવેગ જો ધન હોય ત્યારે તો કે ઉપર તરફ જતો હોય છે, પ્રવેગ ઋણ હોય ત્યારે તો નીચે તરફ આવતો હોય, અને પ્રવેગનું મૂલ્ય જ્યારે શૂન્ય હોય ત્યારે x વર્સિસ ટી કેવું સુરેખ ગતિ કરતું હોય, સુરેખ રેખા મળતી હોય ત્યારે આપણે x વર્સિસ ટીની અંદર તો કે પ્રવેગ કેવો મળે, 0 મળે. એવી રીતે તો કે નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ વર્સિસ આ જે ગ્રાફ હતા એ કેના હતા, x વર્સિસ ટીના ગ્રાફ હતા. હવે તો કે નિયમિત પ્રવેગી ગતિ હોય એમાં વેગ વર્સિસ ટીના ગ્રાફ આપણે મેળવવાના છે. વેગ વર્સિસ ટીના ગ્રાફમાં તો કે અહીંયા આગળ તમને 4 ગ્રાફ આપેલા છે, જેની અંદર વેગ વર્સિસ ટી એટલે કે વેગ વર્સિસ સમયના ગ્રાફ છે. અને પહેલા જે ગ્રાફ હતા, જે આ ગ્રાફ તમને સ્ક્રીન ઉપર દેખાય છે, એ સ્થાન વર્સિસ અથવા તો સ્થાનાંતર વર્સિસ સમયના ગ્રાફ છે. અને આ જે ગ્રાફ છે એ વેગ વર્સિસ સમયના ગ્રાફ છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો જે પહેલો ગ્રાફ જોવા મળે છે એમાં પ્રવેગ છે ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરતો હોય ત્યારે આપણને પહેલો ગ્રાફ મળે છે. બીજો ગ્રાફ છે ધન પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરતો હોય, ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરતો હોય. ધ્યાન રાખજો, પહેલો ગ્રાફ છે એ ધન પ્રવેગ સાથે ધન દિશામાં, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક એટલે કે v માઇનસ v0. તમને અંતિમ વેગ v આપેલો છે, પ્રારંભિક વેગ v0 આપેલો છે, સમય તમને t આપેલો છે ફર્સ્ટ ગ્રાફની અંદર. તો ધન પ્રવેગ v માઇનસ v0 ધન પ્રવેગ સાથે ધન દિશા, બરાબર, x દિશામાં ગતિ કરે છે. એવી રીતે બીજો ગ્રાફ છે તો કે ઋણ પ્રવેગ સાથે, કેમ કે v0 હવે ઉપર છે અને અંતિમ વેગ નીચે છે, તો અંતિમ વેગની વેલ્યુ નાની હશે, પ્રારંભિક વેગની વેલ્યુ મોટી હશે. તો મોટા જે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે v માઇનસ v0 કરો તો હંમેશા પ્રવેગ વેગ કેવો આવે, તો કે વેગનો ફેરફાર કેવો આવે, ઋણ આવે. તો પ્રવેગ પણ કેવો મળશે, ઋણ મળશે, પણ દિશા કેવી હશે, એની ધન હશે.
ધ્યાન રાખજો. બીજો ગ્રાફ છે ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. ત્રીજો ગ્રાફ છે તો કે ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે. ઋણ પ્રવેગ તો છે જ, v0ની વેલ્યુ ઋણમાં કેવી છે, વધારે છે, અને અંતિમ વેગની વેલ્યુ કેવી છે, ઓછી છે. નેગેટિવમાં તો કે એની અંતિમ વેગની વેલ્યુ ઘટી જાય. તો અહીંયા આગળ અંતિમ માઇનસ પ્રારંભિક એટલે v માઇનસ v0 જે કેવું મળે છે અહીંયા આગળ તો કે ઋણ મળે છે. સાથે સાથે એની ડાયરેક્શન પણ કેવી મળે છે તો કે ઋણ દિશામાં જ મળે છે. એટલે અહીંયા આગળ ઋણ એક્સ દિશામાં વધતી ઝડપ અહીંયા આગળ બતાવે છે એમ પણ કહી શકાય. ચોથો ગ્રાફ તમે જોઈ શકો તો એમાં જો પદાર્થ ધન દિશામાં ક્યાંથી તો કે v0 એટલે ચોથો ગ્રાફ જે ડી ગ્રાફ તમને દેખાય છે એની અંદર v0 એ પ્રારંભિક વેગ છે. t1 સમય સુધી એ આપણને વેગ કેવો મળે છે તો કે t1 સુધી તો કે જેટલું ધન દિશામાં ગતિ કરે એટલા જ ઋણ પ્રવેગ સાથે ધન પ્રવેગ સાથે જેટલું ગતિ કરે v0 થી અહીંયા આગળ ક્યાં 1 સુધી t1 સુધી તો ત્યાં સુધી એ કેવું ગતિ કરે ધન પ્રવેગ સાથે તેટલા જ ઋણ પ્રવેગ સાથે પાછો ફરે છે. તો એના માટે t1 થી t2 જે ગ્રાફ આપેલો છે તો કે ઋણ દિશામાં પાછો ફરે, ઋણ પ્રવેગ સાથે એ પાછું ફરતું હોય ત્યારે. એટલે આલેખ ડી જે છે એ ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ જેની દિશા બદલે છે ક્યારે તો કે t1 સમયે એની દિશા બદલી જાય છે, ધનમાંથી કેવી થઈ જાય છે, ઋણ થઈ જાય છે. એટલે 0 થી t1 સમયે એની દિશા ધન હશે, ધન દિશામાં ગતિ કરતો હશે, અને t1 થી t2 સમયે વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હશે. ઓકે, તો આના ઉપરથી આપણને એટલી ખ્યાલ આવે કે નિયમિત અચળ પ્રવેગી ગતિકમાં જો વેગ વર્સિસ સમયની લાક્ષણિકતા હોય તો એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ હંમેશા શું આપે તો કે સ્થાનાંતર આપે. છતાંય હજી ન ખબર પડે તો આપણે એક ડિટેલમાં હજી એક ક્વેશ્ચન છે કે ભાઈ વેગ વર્સિસ સમયનો આલેખ દોરો અને આલેખ ઉપરથી એનું અર્થઘટન કરો. તો વેગ વર્સિસ સમયનો આલેખ આપણે ઇન્ડિકેટ કરવાનો છે. તો એક્સ અક્ષ ઉપર આપણે સમય દોરીએ અને વાય અક્ષ ઉપર આપણે શું દોરીએ છીએ, વેગ દોરીએ છીએ. ત્યાં આગળ તો કે v વર્સિસ ટીનો આપણે આલેખ દોર્યો છે. વેગ વર્સિસ ટીનો t બરાબર 0 સમયેથી લઈ અને t બરાબર t સમય સુધી આપણે એક આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ લઈએ જેની ઊંચાઈ છે તો કે u જેટલી છે અને પહોળાઈ છે એ કેટલી છે તો કે t જેટલી પહોળાઈ છે. તો આપણને ખ્યાલ છે ઘેરાતું ક્ષેત્રફળ અહીંયા આગળ ક્ષેત્રફળ કોનું બને તો કે લંબચોરસનું બને છે, અને લંબચોરસ આપણને ખ્યાલ છે એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે એની તો કે u જેટલી ઊંચાઈ છે અને પહોળાઈ કેટલી છે તો કે t જેટલી, અથવા તો ઊંચાઈ ગુણ્યા પહોળાઈ કયો, લંબાઈ ગુણ્યા પહોળાઈ કયો તો u ઇન્ટુ t આપણે અહીંયા આગળ મલ્ટીપ્લાય કરીએ તો ut જેટલું આપે. હવે કાપેલ અંતર છે એ હંમેશા શું આપે, સ્થાનાંતર જેટલું આપે. હવે આ પ્રૂવ કરવાનું પૂછાય કે સ્થાનાંતર જેટલું કેવી રીતે થાય છે, તો એના ઉપરથી આપણને અહીંયા આગળ જોઈએ કે u ઇન્ટુ ટી, u અહીંયા આગળ શું બતાવે છે આલેખમાં જુઓ, u શું છે તો કે ઊંચાઈ છે, સોરી વેગ આલેખ દર્શાવે તો u કેના ઉપર છે, વેગ ઉપર છે, અને વેગનો એકમ શું થાય તો કે વેગનું સૂત્ર શું થાય, અંતરના છેદમાં સમય. તો u બરાબર આપણે શું લખ્યું, અંતરના છેદમાં સમય, અને t અહીંયા આગળ આલેખ ઉપર જુઓ તો શું બતાવે છે, સમય બતાવે છે. તો t શું છે, સમય, તો એ સમય લખ્યો. સમય અને સમય કેન્સલ કરો તો શું મળે, અંતર મળે છે. તો એનો મતલબ શું થયો કે ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ શું આપે છે તો કે સ્થાનાંતર અથવા તો અંતર આપતું હોય છે. અથવા તો એને પરિમાણના રૂપમાં પણ તમે લખી શકો કે u ઇન્ટુ ટી, u એટલે શું છે તો કે અહીંયા આગળ વેગ બતાવે છે, ધ્યાન રાખો. u એટલે વાય અક્ષ ઉપર કેની ઇન્ડિકેશન કરે છે, વેગનું, અને વેગનું સૂત્ર શું થાય, મીટર પ્રતિ સેકન્ડ. પારિમાણિક સૂત્ર શું થાય, l ઇન્ટુ ટી માઇનસ 1, અને સમયનું શું થશે, t થશે તો t માઇનસ 1 અને tની પ્લસ 1 ઘાત એટલે શું થશે, 0 થઈ જશે. તો શું વધશે, ખાલી l વધશે, અને l એ કેનું પરિમાણ છે તો કે મીટરનું. મીટર કેનો એકમ છે તો કે સ્થાનાંતરનો એકમ છે, તો એ અંતરનું પરિમાણ અથવા તો સ્થાનાંતરનું પરિમાણ. તો આના ઉપરથી આપણને એટલી ખ્યાલ આવે કે ભાઈ કોઈ પણ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતર જે હોય એ વેગ વર્સિસ ટીના આલેખ ઉપરથી એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ જેટલું હોય છે. ઓકે, વેગ વર્સિસ ટીનો જે આપણે ગ્રાફ ડ્રો કર્યો એના વડે જે ઘેરાયેલું ક્ષેત્રફળ જે મેં લાઇનિંગ બતાવેલી છે એ ક્ષેત્રફળ શું આપે તો કે સ્થાનાંતર કેટલું કરે છે એ આપણને ખ્યાલ આવે છે એના ઉપરથી. ઓકે, નેક્સ્ટ છે આપણે ધોરણ 9માં ભણી ગયા છે કે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો અથવા તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ, જેની અંદર આપણે એવું લખતા હતા કે ભાઈ v માઇનસ u ઇઝ ઇક્વલ ટુ at, s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/at સ્ક્વેર અને 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. આવું આપણે ધોરણ 9ની અંદર ભણી ગયા છીએ.
પણ અહીંયા આગળ ત્યાં આગળ પ્રારંભિક વેગ યુ લેતા હતા, અહીંયા આગળ પ્રારંભિક વેગ ખાલી v0, બસ આટલો ફેર છે. બાકી આલેખ તમારો સેમ ટુ સેમ 9માં જેવો જ છે આલેખ. ઓકે, એની અંદર આપણે પ્રારંભિક વેગ યુ લેતા હતા, અંતિમ વેગ v લેતા હતા. અહીંયા પ્રારંભિક વેગ આપણે v0 લઈએ છીએ અને અંતિમ વેગ સેમ એઝ v આપણે લઈએ છીએ. તો અહીંયા આગળ તમને આલેખ બતાવેલો છે. એની અંદર ઘેરાયેલું ક્ષેત્રફળ એક ત્રિકોણ અને એક લંબચોરસ જેવું અહીંયા આગળ તમને ઘેરાયેલું ક્ષેત્રફળ બતાવેલું છે. બી થી સી વચ્ચેનું માપ તમને બતાવેલું છે v - v0. ત્યાં આગળ બી બિંદુ પાસે તમે જોઈ શકો વેગ મળે છે આપણને અંતિમ વેગ, અને સી બિંદુ પાસે આપણને પ્રારંભિક વેગ v0 છે જે એ બિંદુ ઉપર છે આપણને. તો t બરાબર 0 સમયે તેનો વેગ v0 અને t બરાબર t સમયે વેગ v છે. કણ કેવી ગતિ કરે તો કે પ્રવેગી અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો સમયગાળામાં કણનો સરેરાશ પ્રવેગ અને પ્રવેગ કેવો રહેશે, સમય સરખો રહેશે. તો પ્રવેગનું આપણે ખબર છે કે ભાઈ શું લખી શકાય, વેગમાં થતો ફેરફાર ડિવાઈડ બાય સમયમાં થતો ફેરફાર અથવા તો લીધેલો સમય. તો પ્રવેગ એ બરાબર શું લે, વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક એટલે કે v - v0. અહીંયા v છે અંતિમ વેગ છે, v0 એ પ્રારંભિક વેગ છે. તો એ બરાબર શું લખી શકાય, v - v0 ડિવાઈડ બાય t - t0. આ t0 બરાબર તો આપણે શું લીધું, 0 લીધું છે. તો એની t0ની જગ્યાએ 0 મૂકો તો t - 0 શું થાય, t થશે. એટલે પ્રવેગનું સૂત્ર આવશે a = v - v0 ડિવાઈડ બાય t. અને એના ઉપરથી આપણે લખી શકીએ ટીને મલ્ટીપ્લાય કરી દો પેલી બાજુ તો શું લખી શકાય, v - v0 = at. v0 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો માઇનસનું શું થઈ જશે, પ્લસ થઈ જશે. એટલે v = શું લખી શકાય તો કે v = v0 + at. તો અહીંયા આગળ આપણને એ ઇક્વેશન આપણને ખ્યાલ આવે છે. ત્યારબાદ બીજું છે વેગ વર્સિસ ટીના ગ્રાફની અંદર આપણને ઘેરાયેલું ક્ષેત્રફળ જે છે એ કેટલું છે તો કે અહીંયા આગળ ઘેરાયેલું ક્ષેત્રફળ તો કે આપણે એક લંબચોરસનું ક્ષેત્રફળ OACD જે આપણે અહીંયા આગળ જોઈ શકીએ, OACD, અને ત્રિકોણનું ક્ષેત્રફળ છે ACB. ત્રિકોણનું ક્ષેત્રફળ છે ACB. તો લંબચોરસ OACDનું જે ક્ષેત્રફળ છે એના બરાબર આપણે શું લખીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ અહીંયા આગળ જુઓ આકૃતિમાં, લંબાઈ AO જે છે એટલે v0 - 0 એટલે શું છે, v0. અને પહોળાઈ છે OD જેટલી છે એટલે t - 0 એટલે t થશે. તો અહીંયા આગળ આપણે શું લખ્યું, v0t + 1/2. અને ACBમાં 1/3 પાયો ગુણ્યા વેધ છે એટલે BC ગુણ્યા AC છે. તો પાયો AC બરાબર આપણે શું લખીએ, t - 0 એટલે t. અને વેધ બરાબર શું લખીએ, BC બરાબર તો કે v - v0. તો અહીંયા આગળ કિંમત મૂકેલી છે તો કે ત્રિકોણ ACBનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેધ એટલે 1/3 v - v0 × t. હવે v - v0 એ આગળના ઇક્વેશનમાં અહીંયા આગળ જુઓ તમે, સમીકરણ 1 જે લાસ્ટ ઇક્વેશન લખ્યું એ v - v0 અને આ બાજુ બરાબરની આ બાજુ v0 લઈ આવીએ તો શું લખી શકાય, v - v0 બરાબર શું લખાય, at લખાય. તો અહીંયા આગળ ખાલી એની કિંમત મૂકી છે, v - v0 બરાબર શું લખ્યું, at. તો t × t શું લખાય, t² લખાય. તો x = શું લખાય, v0t + 1/2at². ત્યારબાદ તો કે સરેરાશ વેગની વ્યાખ્યા આપણે ખબર છે, વેગ બરાબર સરેરાશ વેગ બરાબર શું લખાય, અંતરના છેદમાં સમય. હવે સરેરાશ વેગ એટલે શું લખી શકાય, જેટલા વેગ છે એનો સરવાળો ડિવાઈડ બાય 2. એટલે કે અંતિમ વેગ પ્લસ પ્રારંભિક વેગ. સરાસરી કેને કહેવાય તો કે જેટલી સંખ્યા હોય એનો સરવાળો ડિવાઈડ બાય જેટલી સંખ્યા ડિવાઈડમાં હોય એ લખવાનું. તો અહીંયા આગળ કેટલા વેગ છે, 2. કયા કયા તો કે અંતિમ અને પ્રારંભિક. તો અંતિમ વેગ પ્લસ પ્રારંભિક વેગ એટલે v + v0, ટોટલ 2 વેગ છે, ડિવાઈડ બાય 2. તો વેગ એટલે સરેરાશ વેગ બરાબર તો કે v + v0 ડિવાઈડ બાય 2 = અંતરના છેદમાં સમય એટલે x/t. એમાં x ને સૂત્રનો કરતા બનાવો તો x = શું લખાય, v + v0 ડિવાઈડ બાય 2 × t. અને હવે અહીંયાથી ટીની કિંમત સમીકરણ 1માંથી આપણે લેવાની છે. ચલો અહીંયા સમીકરણ 1માંથી લઈએ તો v - v0 = શું લખાય, at. એમાં ટીને સૂત્રનો કરતા બનાવો તો v - v0 / a લખી શકાય. તો v - v0 / a ટીની કિંમત તમારે કેમાં, સમીકરણ 3માં મૂકવાની છે. તો x = v + v0 ડિવાઈડ બાય 2 કૌંસમાં v - v0 ડિવાઈડ બાય a. અને 2a જે ભાગાકારમાં છે એને પેલી બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં થાય એટલે 2as
પ્લસ બીજું શું છે તો કે વી માઇનસ V0 અને વી પ્લસ V0 છે. તો એ કંઈક આપણે સ્ટેપ મળે. આપણું ગણિતનું સૂત્ર છે A² - B² ઇઝ ઇક્વલ ટુ શું લખાય A + B A માઇનસ B. તો એના જેવું એક અહીંયા સૂત્ર આપણને મળે છે A + B, પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં A માઇનસ B. તો A + B A માઇનસ B અહીંયા આગળ મળે છે. તો એના ઉપરથી આપણે શું લખાય A² - B². તો અહીંયા આગળ આપણે શું લખાય V² - V0². તો એના ઉપરથી આપણે 2AX જે ભાગાકારમાં તો ગુણાકારમાં જાય એટલે 2AX ઇઝ ઇક્વલ ટુ શું લખાય V² - V0². હવે આ વસ્તુ આપણે 3 ઇક્વેશન જે ભણ્યા છે, જે 9માં આપણે ભણતા, ત્યાં આગળ બધામાં પ્રારંભિક વેગ આપણે U લેતા હતા. અહીંયા પ્રારંભિક વેગ આપણે કેટલો લઈએ છીએ V0. એટલે બધામાં તમને શું દેખાય છે V0 દેખાય છે. હવે જો કણ t = 0 સમયે x0 સ્થાન ઉપર હોય તો વ્યાપક સમીકરણ આપણે કેવી રીતે લખી શકીએ? તો કે સ્થાનાંતર બરાબર શું લખીએ? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અહીંયા આગળ પહેલું ઇક્વેશન જે છે v = V0 + AT, એમાં તો સ્થાનાંતર આવતું નથી. બીજું ઇક્વેશન છે એની અંદર સ્થાનાંતર આવે છે, x છે. તો આપણે શું લખીએ સ્થાનાંતર બરાબર? તો કે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે x - x0. તો -x0 બરાબરની પહેલી બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો x ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? x0 + V0t + 1/AT². બીજું જે ઇક્વેશન છે 2AX, ઇક્વેશન નંબર 4, 2AX ઇઝ ઇક્વલ ટુ V² - V0². તો ત્યાં x છે, x એટલે સ્થાનાંતર, ને સ્થાનાંતરનું સૂત્ર આપણે શું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન x, પ્રારંભિક x0. તો x - x0 લખીએ છીએ ત્યાં આગળ, બીજું કાંઈ નથી કરતા. તો t = 0 સમયે જો x0 સ્થાન ઉપર હોય તો વ્યાપક સમીકરણ નીચે મુજબ આપણે લખી શકીએ. ક્લિયર? એના પછી છે કોઈ કણ છે, બહુ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે આ, ઘણી વખત પૂછાય પણ છે. કોઈ કણ છે V0 જેટલા સમયે પ્રારંભિક વેગથી સુરેખ પથ ઉપર અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો nમી સેકન્ડ માટે કાપેલ અંતર માટેનું સૂત્ર સાબિત કરો. તો nમી સેકન્ડમાં કાપેલ અંતર બરાબર શું લખી શકાય? અંતર બરાબર આપણે સ્થાનાંતરનું, તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન n સેકન્ડમાં કાપેલું અંતર એ અંતિમ છે, અને એનાથી આગળનું એટલે n-1માં કાપેલું અંતર, n-1 સેકન્ડમાં કાપેલું અંતર. તો n સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ n-1 સેકન્ડમાં કાપેલું અંતર. તો એ આપણે શું મળશે? nમી સેકન્ડમાં કાપેલું અંતર મળશે આપણને, અંતિમ માઇનસ પ્રારંભિક. ઓકે, તો લાસ્ટ nમી સેકન્ડમાં કાપેલું અંતર આપણને એ મળે છે. હવે સેકન્ડમાં આપણે અંતર છે, તો અંતરનું સૂત્ર આપણી પાસે એક જ છે. શું છે? જે સેકન્ડ ઇક્વેશન જે છે અહીંયા આગળ 3 ઇક્વેશન લખાય એમાં, એની અંદર x0 = 0 લઈ લ્યો તો x બરાબર શું લખી શકાય? V0t + 1/AT². અથવા તો ઇક્વેશન નંબર 2 જે છે એ કેનું છે? સ્થાનાંતરનું જ છે ઇક્વેશન. x = V0t + 1/AT². જે સમીકરણ 2 છે એની અંદર આપણને t જે છે એ સમય બતાવે, અહીંયા આગળ n છે એ સેકન્ડ સમય બતાવે છે. તો જ્યાં t દેખાય ત્યાં આપણે શું મૂકવાનું? n મૂકવાનું. તો પહેલા ઇક્વેશનમાં nમી સેકન્ડ માટે આપણે તો કે V0t ની જગ્યાએ V0n + 1/AT² ની જગ્યાએ 1/AN². ઓકે, જ્યાં t દેખાય ત્યાં n મૂકવાનો. અને અહીંયા બીજા ઇક્વેશન માઇનસના માઇનસ કાઉન્સની અંદર તો કે જ્યાં આગળ હવે t છે ત્યાં આગળ આપણે શું મૂકવાનું? કેટલામી સેકન્ડ છે? n-1 સેકન્ડ છે. તો જ્યાં V0t ની જગ્યાએ શું મૂકવાનું? V0n-1 સેકન્ડ + 1/2 તો કે t² ની જગ્યાએ શું લખ્યું? n-1² છે. ઓકે, હોલ સ્ક્વેર નથી, પ્રિન્ટ મિસ્ટેક છે, કાઢી નાખજો. n-1² છે. ઓકે, એ 1/2 n-1² છે. ઓકે, આખાનો સ્ક્વેર નથી, નગર બધાને લાગે એ ખોટું છે. ઓકે, એટલે એ n-1 પ્રિન્ટ મિસ્ટેક છે, n-1² છે. પછી તો કે એનું સાદુરૂપ આપી દો તો V0n + 1/AN² માઇનસ નિશાની અંદર આપી દો. V0n મલ્ટીપ્લાય કરો V0n અને V0 ને 1 સાથે, તો V0n માઇનસ માઇનસ પ્લસ V0 થઈ જશે, -1/AN² + AN-a/2. n-1² છે એનું સાદુરૂપ કેવી રીતે થશે? પહેલાનો વર્ગ 2 × પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ અને મધ્યમ પદની નિશાની. ઓકે, એવી રીતે જે તમને પૂર્ણ ત્રિપદીનું સૂત્ર છે એ લગાડવાનું છે. સાદુરૂપ આપવું એટલે જે ઇક્વેશન છે એની અંદર જે ઉડતું હોય એ બધું ઉડાડી દેવાનું. તો V0n પ્લસ અને -V0n એ કેન્સલ થઈ જશે,
પ્લસ 1/an² અને -1/an² એ પણ કેન્સલ થશે, વધુ એ લખી નાખવાનું, v0 વધે છે, પ્લસ an વધે છે, -a/2 વધે છે. હવે જે બીજું વચ્ચેનું જે સ્ટેપ છે an વાળું, ત્યાં આગળ 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા, અને એમાંથી આપણને શું કોમન કાઢવાનું છે? 1/2 એ કોમન કાઢવાના છે છેલ્લા 2 સ્ટેપમાંથી. વચ્ચેનું સ્ટેપ છે એમાં પહેલાં શું કરવાનું? 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા, અને બંને જે લાસ્ટ સ્ટેપ છે એની અંદર v0 એમને એમ રાખી દો. લાસ્ટ સ્ટેપ છે એમાંથી 1/2 એ કોમન કાઢી લ્યો, બાકીનું જે વધે એ લખી નાખો. તો પહેલા સ્ટેપમાં 2n વધે, -1 વધશે. હવે જો આ વસ્તુ આપણે મુક્ત પતન માટે લખવી હોય, મુક્ત પતન કરતા હોય તો પ્રારંભિક વેગ કેવો હોય? હંમેશા 0 હોય. કોઈ વસ્તુને આપણે ધાબા ઉપરથી કે કોઈ પછાડીએ છીએ, નીચે તરફ ફેંકીએ છીએ, ત્યારે શું થાય? તો કે આપણે હાથમાં પકડેલો હોય, એટલે ત્યારે પ્રારંભિક વેગ કેવો હશે? 0 હશે. એટલે કે v0 કેવો હશે? 0 હશે. તો અહીંયા સૂત્રમાં v0 બરાબર શું મૂકી દો? 0. તો dn = શું લખી શકાય? તો કે nમી સેકન્ડ માટેનું સૂત્ર 1/2a 2n-1, જો મુક્ત પતન કરતો હોય તો. અને જો મુક્ત પતન ન કરતો હોય તો nમી સેકન્ડ માટેનું સૂત્ર dn = v0 + 1/2a 2n-1. તો એના પછીનો પ્રશ્ન આવે કે મુક્ત પતન એટલે શું, અને મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના માત્ર સમીકરણ કયા કયા થાય? તો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આપણા પૃથ્વી ઉપર શું લાગે? ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, ઓકે, અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને શું કહી શકાય? ગુરુત્વ પ્રવેગ કહી શકાય. અહીંયા આગળ પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા કોઈ પણ સ્થળેથી, પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા સ્થળેથી પદાર્થને જ્યારે મુક્ત પતન કરવામાં આવે ત્યારે હવાનો અવરોધ અવગણવાનો, એટલે કે હવાની ગેરહાજરી, અવરોધની ગેરહાજરીમાં ગુરુત્વાકર્ષણ બળના અસરને લીધે, ગુરુત્વાકર્ષણ બળને લીધે અધો દિશામાં, એટલે કે નીચે તરફ સુરેખ પથ ઉપર ગતિ કરતું હોય, ગુરુત્વ પ્રવેગથી ગતિ કરે, તો આવી એક પરિમાણ ગતિને શું કહી શકાય? મુક્ત પતન કહી શકાય. જેમ કે સફરજનનું પડવું. સફરજન જ્યારે ઝાડ ઉપરથી પડે છે ત્યારે ગુરુત્વાકર્ષણની જે શોધ થઈ છે, તો સફરજન જ્યારે ઝાડથી નીચે પડે છે ત્યારે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે તરફ આવે છે. હવાનો અવરોધ આપણે ગેરહાજર કરીએ છીએ, નીચે તરફ અધો દિશામાં ગતિ કરે છે, અને કેની હાજરીમાં? ગુરુત્વ પ્રવેગથી ગતિ કરતો હોય છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઓછી ઊંચાઈ માટે ગુરુત્વ પ્રવેગ જીને આપણે મૂલ્ય કેટલું લઈએ? 9.8 મીટર/સેકન્ડ². ધ્યાન રાખજો, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર/સેકન્ડ², જે કેવું છે? આપણે અચળ લઈએ છીએ દરેક વખતે. ત્યારબાદ ગતિની દિશા પણ કેવી રહી છે? અચળ રહેતી હોય છે. ગુરુત્વ પ્રવેગને ઋણ લેવામાં આવે છે. મુક્ત પતન એ અચળ પ્રવેગી ગતિનો કિસ્સો છે. જ્યારે મુક્ત પતન પામે ત્યારે તે સ્થાનને આપણે ઉગમ બિંદુ લઈએ તો ઉધ્વ દિશા, એટલે કે વાય અક્ષ જે આપણે બતાવીએ છીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ, તો વાય અક્ષમાં ઉપર તરફ જે બતાવીએ છીએ એને આપણે વાય દિશા ધન લેવાની, અને નીચે તરફ જે અધો દિશા છે એને ઋણ આપણે લઈએ છીએ. તો એના ઉપરથી આપણે પ્રારંભિક વેગ, આપણે મુક્ત પતનના સમીકરણ આપણે સાબિત કરવા હોય, જે 3 ઇક્વેશન જે અહીંયા આગળ જે લાસ્ટ ઇક્વેશન છે, v = v0 + at, x = v0t + 1/2at², અને 2ax = v² - v0². તો આ જે ઇક્વેશન્સ છે એની જગ્યાએ આપણે શું કરવાનું છે? તો કે આપણે પ્રારંભિક વેગ મુક્ત પતન માટેના 3 ઇક્વેશન આપણે સાબિત કરવાના છે. તો v0 બરાબર પ્રારંભિક વેગ કેવો હોય મુક્ત પતન માટે? તો કે 0 હોય. તો v0 બરાબર 0. a બરાબર નીચે તરફ ગતિ કરતું હોય તો a બરાબર શું લખવાનું? -g. d ની જગ્યાએ શું લખવાનું? -h. કેમ કે નીચે તરફ ઊંચાઈ કેવી થાય? ઘટતી જાય. શરૂઆતમાં ઊંચાઈ તો કે ધાબા ઉપર હોય ત્યારે ઊંચાઈ સૌથી વધારે હોય પૃથ્વીની સપાટીથી. જેમ જેમ નીચે તરફ આવે એમ ઊંચાઈમાં શું થાય? ઘટાડો થતો જાય છે, એટલે અંતર ઘટે. એટલે એ d બરાબર આપણે શું લખીએ? -h. તો પહેલું ઇક્વેશન છે v = v0 - at. તો v0 + at, એમાં a બરાબર શું મૂકવાનું? -g મૂકવાનું. v0 બરાબર 0. તો v બરાબર આપણે શું મળે? -gt જેટલું મળે. d બરાબર આપણે શું લખવાનું? સેકન્ડ ઇક્વેશન છે જ્યાં x = શું લખીએ? v0t + 1/2at². ત્યાં x બરાબર શું લખવાનો? d લખવાનો. તો d = શું લખાય? v0 તો શું છે? 0 છે. તો -1/2gt². તો એ પણ આપણને ઇક્વેશન મળે. d બરાબર -h મૂકીએ, માઇનસ પ્લસ થઈ જશે, એટલે h = શું લખાય? 1/2gt². અને ત્રીજું ઇક્વેશન છે v² - v0² = 2ax. તો x બરાબર આપણે શું લખીએ? -h લખીએ.
અને એ બરાબર શું લખીએ -g લખીએ તો એના બરાબર શું લખી શકાય v² = 2gh અને v શું લખાય v² = 2gh લખાય તો v બરાબર √2gh. ઓકે, ત્યારબાદ આપણે મુક્ત પતન પામે એના માટે પ્રવેગનું આલેખ સમયની સાથે, વેગનો આલેખ સમયની સાથે અને સ્થાનાંતર અથવા તો અંતરનો આલેખ સમયની સાથે આપણે ઇન્ડિકેટ કરવાનો છે. હવે પ્રવેગ છે એ સમય સાથે કેવો રહેતો હોય? અચળ રહેતો હોય. ગુરુત્વ પ્રવેગ ક્યારેય બદલાય નહીં. એ કેટલો લાગે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો લાગતો જ હોય. અને કેટલો લાગે? ઋણ y દિશામાં લાગે એટલે -9.8 જેટલો નીચેની તરફ અધો દિશામાં લાગતો હોય તો -9.8 અહીંયા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણને પ્રવેગ મળે છે, જે સમય સાથે ક્યારેય બદલાતો હોય નહીં. એટલે મુક્ત પતન પદાર્થ પામે જો 9.8 લખ્યો છે 10ની નજીક, 9.8 -9.8 અધો દિશામાં લાગે છે અને સમય સાથે ક્યારેય બદલાતો નથી એટલે પ્રવેગ કેવો રહે છે? અચળ રહે છે. તો ગુરુત્વ પ્રવેગ અહીંયા આગળ કેવો છે? અચળ હશે. ત્યારબાદ વેગનો આલેખ છે. બીજો આલેખ તમે જોઈ શકો, વેગ છે સમયની સાથે ગ્રાફ આપેલો છે તો સમય સાથે વેગમાં શું થાય? ફેરફાર થાય અને વેગમાં ઘટાડો થાય. -gt મુજબ માઇનસ નિશાની ઘટાડો બતાવે છે એટલે અહીંયા આગળ શું થશે? ઘટાડો થાય છે. સમય સાથે વેગમાં શું થાય? ઘટાડો. પહેલાં -10 હતું, પહેલી સેકન્ડે, બીજી સેકન્ડે -20, ત્રીજી સેકન્ડે -30, એવી રીતે શું થાય? સુરેખ રીતે વેગમાં ઘટાડો થતો હોય છે. તો ત્રીજો ગ્રાફ છે અંતરનો ગ્રાફ છે, જ્યાં y આપણે આપેલું છે એમાં પણ શું થાય? અંતરનો ફેરફાર બતાવે છે. તો y = શું લખાય? -1/gt². એટલે કે સમય સાથે અંતરમાં પણ શું થાય? તો કે ઘણો બધો ઘટાડો થાય. પહેલાં જે ઘટાડો થતો હતો વેગમાં એ સુરેખ રીતે થતો હતો, આ અનિયમિત રીતે તો કે વધારે ઘટાડો થાય, t² મુજબ થતો હોય ઘટાડો. એટલે અહીંયા આગળ શું લખાય? y = -1/gt². ત્યારબાદ છે વાહન માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ અથવા તો સ્ટોપિંગ અંતરનું સમજાવવાનું કહે છે. તો કે જ્યારે કોઈ વાહન ગતિ કરતું હોય ત્યારે આપણે એને બ્રેક મારીએ એટલે થોડા સમય સુધી એ બ્રેક જ્યારે લગાડ્યું હોય ત્યાં સુધી એ થોડુંક અંતર કાપે. એટલે કે જ્યાં સુધી વાહન ઊભું ન રહે ત્યાં સુધી કાપેલા અંતરને બ્રેક માર્યા પછી જ્યારે વાહન ઊભું રહે ત્યાં સુધી કાપેલા અંતરને શું કહી શકાય? સ્ટોપિંગ અંતર કહી શકાય. ધારો કે v0 વેગથી કોઈ વાહનનો પ્રવેગ છે એ છે અને બ્રેક માર્યા પછી માની લો સૂક્ષ્મ અંતર કાપે છે, ds જેટલું અંતર કાપે છે અને અંતિમ વેગ કેટલો થઈ જાય? એનો v જે છે એ 0 થઈ જાય છે. તો કે પ્રારંભિક વેગ તો કે v0 થી ચાલતું હોય, અંતિમ વેગ v એ 0 થઈ જાય છે. એટલે અંતિમ વેગ એટલે 0 થઈ જાય, બ્રેક મારી દો એટલે વાહન ઊભું રહી જાય તો અંતિમ વેગ એનો કેવો હશે? 0 હશે. પ્રારંભિક કંઈક હશે. તો કે v² - v0² શું લખાય? એનો પ્રવેગ આપણને 2x એના ઉપરથી લખેલું છે. હવે અંતિમ વેગ બ્રેક મારી દે એટલે અંતિમ વેગ ફાઇનલ વેગ કેવો થઈ જાય? 0. તો v0 = 0 લખ્યો તો 0² - v0² = -2x. બ્રેક માર્યા બાદ વાહનનો પ્રવેગ ઘટતો હોય એટલે આપણને એ કેવો લીધો? માઇનસ લીધો છે એટલે -2x લખ્યું. માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. x બરાબર સ્ટોપિંગ ડિસ્ટન્સ લખ્યું તો કે ds. તો v0² શું લખાય? -2a ds. એના ઉપરથી ds = v0²/2a dsના સૂત્રને કરતા બનાવો કેમ કે આપણને શું જોઈએ? સ્ટોપિંગ ડિસ્ટન્સ જોઈએ છે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ds = શું લખી શકાય? -v0²/2a. બ્રેક માર્યા બાદ પ્રવેગ જો ઘટતો હોય તો પ્રવેગ કેવો હોય છે? ઋણ હશે. તો ds = v²/2a. અને એને શું કહેવાય? પ્રતિપ્રવેગ કહેવાય. મેં કીધું ને પ્રતિપ્રવેગ. વેગ અને પ્રવેગના મૂલ્યમાં જો એ કોઈ પણ એક પ્લસ હોય ને કોઈ પણ એક માઇનસ હોય તો શું આવશે? પ્રતિપ્રવેગ આવશે. તો હવે અહીંયા આગળ જો વેગને અહીંયા આગળ v² જે અહીંયા આગળ આપેલ છે v0²/2a, જો પ્રવેગ આપણે અચળ રાખીએ, 2 તો આંકડો છે એટલે અચળ રહેશે. જો પ્રવેગને આપણે અચળ રાખીએ તો dsનું જે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર છે એ વેગના વર્ગના સમપ્રમાણમાં ચાલતું હોય એટલે ds = v0² ચાલતું હોય. તો આમ સ્ટોપિંગ અંતર છે પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો ઘણીવાર તમને પૂછાય કે વાહનનો પ્રારંભિક વેગ જો બમણો કરીએ તો સ્ટોપિંગ અંતર કેટલું મળે? હવે પ્રારંભિક વેગ કેમ કે અહીંયા આપણે જે સૂત્ર મળ્યું એ કેનું મળ્યું? v0નું મળ્યું, પ્રારંભિક વેગનું મળ્યું. હવે ds = શું લખાય? v0². તો આપણને શું કીધું? વાહનનો વેગ બમણો કરીએ તો માની લો સ્ટોપિંગ ડિસ્ટન્સ ds = શું થાય? v0². તો ds2/ds1 = શું લખાય? 2v0²/v0². ઓકે, તો અહીંયા આગળ જે પ્રિન્ટ મિસ્ટેક છે થોડું ધ્યાન રાખજો. શું કરવાનું છે? ઉપરનો બીજો જે વેગ છે ds2
બાય DS1 DS2 છે એ કેટલો કરવાનો છે, બમણો કરવાનો છે, એટલે 2V0 વર્ગ આવશે. ધ્યાન રાખજો 2V0 ઉપર જે છે એ 2 ત્યાં સફિક્સમાં લખેલા છે, ત્યાં નથી લખવાના, આગળ લખવાના છે, એટલે 2V0 વર્ગ ડિવાઈડ બાય V0 વર્ગ. તો V0 સ્ક્વેર ઉડી જશે અને બાકી વધશે 2, તો 2 વર્ગ શું થશે, 4. એટલે સ્ટોપિંગ અંતર કેટલું મળશે, 4 ગણું મળશે. ઓકે, તો વાહનનો જો પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે તો સ્ટોપિંગ અંતર કેટલું મળે, 4 ગણું આપણને મળતું હોય છે. સ્ટોપિંગ અંતર કઈ બાબત ઉપર આધાર રાખે, તો કે એક આપણે ખ્યાલ છે કે સૂત્રમાં શું આવ્યું, તો કે ds ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર બાય 2a, જે આ સ્ટોપિંગ અંતરનું સૂત્ર છે. ds ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર બાય 2a સ્ટોપિંગ અંતરનું સૂત્ર છે. તો એમાં એક તો પ્રારંભિક વેગ આવે ને બીજું શું આવે, પ્રવેગ આવે. તો એનો મતલબ તો કે પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે અને બીજું કે બ્રેકની ક્ષમતા ઉપર પણ આધાર રાખે છે. બ્રેક કેવી રીતે લગાડો છો એના ઉપર પણ એ આધાર રાખતું હોય છે. ત્યારબાદ પ્રતિક્રિયા સમય એટલે કે રિએક્શન ટાઈમ કોને કહેવામાં આવે છે, પ્રતિક્રિયા સમય. કે જ્યારે કોઈ વાહન આપણે ચલાવતા હોઈએ છીએ ત્યારે ડ્રાઈવર જે હોય એ કોઈ રસ્તામાં કોઈ વસ્તુ આવી જાય અથવા તો કોઈ બીજું વાહન આવે છે, કોઈ વ્યક્તિ આવે છે કે કોઈ અચાનક અવરોધ આવે છે, ત્યારે એને જોઈ અને બ્રેક મારવાની જે પ્રોસેસ કરે છે, એટલે કે તેણે પૂરતી ઝડપથી શક્ય અકસ્માતથી બચવા અચાનક જો બ્રેક મારે, આ પરિસ્થિતિમાં એણે બચવા માટે એણે જોયું હશે, એટલે કે નિરીક્ષણ કર્યું હશે, વિચાર્યું હશે કેવી રીતે બ્રેક મારવી, એનો અમલ કર્યો હશે, બ્રેક મારતો હશે. આ બધા માટે જેટલો સમય લાગતો હોય એને કહેવાય રિએક્શન ટાઈમ. શું કહી શકાય, રિએક્શન, પ્રતિક્રિયા સમય. અને એ કેના ઉપર આધાર રાખે છે, તો કે પરિસ્થિતિની વિષમતા, એટલે પરિસ્થિતિ કેવી છે એના ઉપર બ્રેક લગાડવી પડે અને અમલ કરનાર વ્યક્તિ ઉપર પણ આધાર રાખતું હોય છે. ઓકે, તો અહીંયા આગળ સ્ટોપિંગ ડિસ્ટન્સનો આ ટોપિક છે. લાસ્ટ ટોપિક છે સાપેક્ષ સ્થાનાંતર અને તેના કિસ્સા સમજાવો. તો પેલી બે આકૃતિ છે. પહેલી આકૃતિ t બરાબર 0 સમય કણના સ્થાન છે, બીજી આકૃતિ છે t બરાબર t સમય કણના સ્થાન છે. તો પહેલી આકૃતિ છે જ્યાં આગળ બે કણ છે a અને b, એના વેગ આપણે આપેલા છે va અને vb, જે કઈ દિશામાં, ધન x દિશામાં ગતિ કરે છે. t બરાબર 0 સમય અનુક્રમે એનું સ્થાનાંતર છે x એ 0 અને xb 0 છે, અને t બરાબર t સમય બીજી આકૃતિ જેનો સ્થાન અનુક્રમે શું છે, x એ t અને xb t છે. આકૃતિ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આકૃતિ બરાબર શું લખી શકાય, તો કે વેગ બરાબર શું લખાય, વેગ va ઇઝ ઇક્વલ ટુ શું લખાય, તો કે સ્થાનાંતરના છેદમાં સમય. તો સ્થાનાંતર એટલે x એ t માઇનસ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે x એ t માઇનસ x એ 0 ડિવાઈડ બાય t ને મલ્ટીપ્લાય જવા દો એટલે શું આવે, vat, અને x એ 0 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો માઇનસનું શું થઈ જાય, પ્લસ થઈ જશે, એટલે ઇક્વેશન આપણું 1 મળશે. તો x એ t ઇઝ ઇક્વલ ટુ શું લખાય, x એ 0 પ્લસ vat, અને બી કણ માટે લખવું હોય તો xbt ઇઝ ઇક્વલ ટુ શું લખાય, xb 0 પ્લસ vbt. હવે બીજી આકૃતિ છે જે એની અંદર જુઓ તો a થી b સુધી સ્થાનાંતર થાય ત્યારે શું થાય, તો કે a થી b સુધી સ્થાનાંતર કરવા માટે સમીકરણ 2 ને 1 માંથી બાદ કરો. સમીકરણ 2 માંથી 1 માં બાદ કરો, તો 2 માંથી 1 બાદ કરીએ તો આપણને શું મળે, xba ઇન્ટુ t. તો xbt માઇનસ xat કિંમત મૂકો એટલે xb 0 માઇનસ xa 0 પ્લસ શું લખાય, vb માઇનસ va ઇન્ટુ t. તો આના જે સમીકરણ જે આપણને 3 મળ્યું એમાં 3માં જે vb માઇનસ va લખ્યું છે, ધ્યાન રાખજો, vb માઇનસ va એને આપણે શું કહી શકાય કે પદાર્થ એની સાપેક્ષે પદાર્થ બીનો વેગ, એની સાપેક્ષે બીનો વેગ, જેને આપણે vba પણ કહી શકીએ. તો vba ઇઝ ઇક્વલ ટુ શું લખાય, vb માઇનસ va. અને જો va માઇનસ vb હોય, જેમ કે અહીંયા આગળ આપેલું છે, તો એને એમ કહી શકાય કે એનો પદાર્થ બીની સાપેક્ષે વેગ, જો vab એમાં b પાછળ છે તો એની સાપેક્ષે બોલવાનું, અને va જે છે એનો વેગ બોલવાનો, એટલે બીની સાપેક્ષે એનો વેગ, કણ બીની સાપેક્ષે એનો વેગ, તો એને આપણે લખાય va માઇનસ vb. અને આગળ જે જોયું vba, તો કણ એની સાપેક્ષે બીનો વેગ, એટલે vb માઇનસ va અહીંયા આગળ બોલાય કણ બીની સાપેક્ષે એનો વેગ, એટલે કે va માઇનસ vb. હવે બેમાંથી આપણે જો આમાંથી જો સમીકરણ 5 માંથી માઇનસ કોમન કાઢીએ તો શું લખાય, vb માઇનસ va. તો vb માઇનસ va તો આપણે ખબર છે શું છે, vb માઇનસ va તો કે vba, તો બેને આપણે શું લખી શકાય, vba ઇઝ ઇક્વલ ટુ માઇનસ vab, સમીકરણ 6.
તો જે અહીંયા આગળ એટલી ખ્યાલ આવ્યો કે ભાઈ વેગ એકબીજાની સાપેક્ષે કેવા હોય, સમાન મૂલ્યના હોય, પણ નિશાની કેવી હોય, અપોઝિટ હોય. આ ધ્યાન રાખજો. તો એના ઘણા કિસ્સા છે, વિશિષ્ટ કિસ્સા. એમાં પહેલો કિસ્સો છે, ચાલો એની અંદર આપણે સાપેક્ષ વેગનું જોવાનું છે. VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ શું લખાય, VBA, એટલે કે એની સાપેક્ષે બીનો વેગ. શું લખાય, એની સાપેક્ષે બીનો વેગ. તો પહેલો કિસ્સો જે છે એની અંદર તમે જુઓ, કણ એનો વેગ VA અને કણ બીનો વેગ VB. એક જ સમયે બંને કેવા છે, એક સરખું અંતર કાપે છે, બેયના વેગ કેવા છે, સરખા છે, એટલે VA ઇઝ ઇક્વલ ટુ VB. તો સ્થાનાંતરણ પણ કેવું થશે, સરખું થશે, એટલે કે XB માઇનસ XA ઇઝ ઇક્વલ ટુ XB0 માઇનસ XA 0 થશે. કોઈ પણ સમયે જો બંને કણ વચ્ચેનું અંતિમ અંતર, પ્રારંભિક સ્થાનાંતર જેટલું જ હોય, તો બંનેના સાપેક્ષ વેગ જો સરખા હોય તો હંમેશા સાપેક્ષ વેગની આપણે બાદબાકી કરીએ, એટલે કે VBA બરાબર આપણે શું લખતા હતા, અહીંયા આગળ જોઈએ સમીકરણ 4, તો VBA બરાબર શું લખતા હતા, VB માઇનસ VA. તો બંનેમાં વેગ કેવા છે, સરખા. VBનો વેગ સરખો છે, જે કે એટલે VBનો વેગ કેટલો છે, તો કે VA જેટલો જ છે. બંનેની આપણે માની લો 5 મીટર પ્રતિ સેકન્ડ એની કિંમત છે, તો 5 અને 5 બંને મૂકીએ તો 5 માઇનસ 5 શું થશે, 0 થશે. તો એનો મતલબ શું થયો, VAB સાપેક્ષ વેગ, બંને કણનો સાપેક્ષ વેગ VAB કે VBA ગમે તે લ્યો તો એ કેવો થશે, ઇક્વલ્સ ટુ 0 થશે. આ ધ્યાન રાખજો. જો બંને એકબીજાને સાપેક્ષે સમાન વેગ હોય તો એનો મતલબ 0. તો આવું ઉદાહરણ ક્યાં આવે, તો કે જો બે ટ્રેન એક સાથે ગતિ કરતી હોય, બરાબર, બેયનો વેગ એક જ સરખો હોય. ધ્યાન રાખજો, બે ટ્રેન એક સાથે ગતિ કરતી હોય, બંનેની અંદર કોઈ બે માણસને આપણે બેસાડીએ, બે ટ્રેન એક સાથે એક જ દિશામાં ગતિ કરતી હોય, તો એકબીજાની સાપેક્ષે બે કેવા, સ્થિર દેખાય. કેમ કે એનો વેગ કેવો થઈ જાય, 0 થઈ જાય. ભલે ટ્રેન ચાલતી હોય છતાં પણ એનો વેગ આપણને શું કહે, એકબીજાની સાપેક્ષે, તો કે સ્થિર સ્થિતિમાં છે, ટ્રેન છે, ગતિ કરતી નથી, એવું આપણને ભાસ થતો હોય છે. એનો મતલબ કે VAB ઇઝ ઇક્વલ ટુ VBA ઇઝ ઇક્વલ ટુ 0. બીજી જે આકૃતિ આપેલી છે એની અંદર એનો વેગ છે એ B કરતાં વધુ છે, એટલે કે VA મોર ધેન VB. VB કરતાં VAનો વેગ કેવો છે, વધુ છે. કે જ્યારે બંને કણ કોઈ એક સમય T સમયે ભેગા થતા હોય, તો અહીંયા આગળ આપણે કીધું છે T સમયે બે કેવા છે, એકબીજાને ક્રોસ થાય છે. તો T સમયે ભેગા થાય ત્યારે કણનું સ્થાન કેટલું થાય, XB માઇનસ XA ઇઝ ઇક્વલ ટુ શું લખાય, 0. એટલે કે એકબીજાને એક જ સ્થાન ઉપર ભેગા થતા હોય તો સ્થાનાંતર કેવું થાય, 0 થઈ જાય. ત્યારબાદ કણ A છે, કણ B થી કેવો થઈ જાય, આગળ. શરૂઆતમાં એ કણ છે કેવો હતો, પાછળ હતો, B કણ આગળ હતો, પણ જ્યારે T સમયે ક્રોસ થાય છે ત્યારે કણ Aનો વેગ છે વધી જાય કણ B કરતાં. તો અહીંયા ગ્રાફ આપણને કંઈક આવો મળે છે. ત્રીજો ગ્રાફ છે જેની અંદર હવે કણ Bનો વેગ છે વધુ છે, કેના કરતાં, A કરતાં, એટલે કે VB મોર ધેન VA. પહેલા ગ્રાફમાં શું હતું, VA મોર ધેન VB હતું, VA મોર ધેન VB. અને બીજા ગ્રાફમાં શું છે, VB મોર ધેન VA. તો બીજો ગ્રાફ તમે જોઈ શકો, જ્યારે VB મોર ધેન VA થાય ત્યારે બંને કણનું સાપેક્ષ સ્થાનાંતર શું લખી શકાય, XB માઇનસ XA, જે ક્યારેય એકબીજાને ટચ થાય નહીં. કેમ કે VBનો વેગ તો કન્ટિન્યુઅસલી વધવાનો છે, તો એ તો હંમેશા તો કે ક્યારેય ગતિપથ એકબીજાની સાથે મળશે નહીં. ઓકે. અને એવી રીતે હવે ચોથો જુઓ કિસ્સો, કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતી બે ટ્રેનના વેગ, માની લો એક ટ્રેનનો વેગ VA છે અને બીજી ટ્રેનનો વેગ VB છે, અને એકબીજાથી કેવી ગતિ કરે છે, અપોઝિટ. તો એકને આપણે પ્લસ લઈએ, એકને આપણે માઇનસ લઈએ, તો VAB ઇઝ ઇક્વલ ટુ માઇનસ VBA. હવે માની લો અહીંયા આગળ VAB એટલે શું લખી શકાય, બીની સાપેક્ષે એનો વેગ, અને VBA બરાબર શું લખાય, એની સાપેક્ષે બીનો વેગ. તો હવે એક ટ્રેન આપણને, એ જે ટ્રેન છે એનો વેગ આપણે ધન લઈએ, B ટ્રેન છે એનો વેગ છે આપણે ઋણ લઈએ, તો અહીંયા આગળ શું લખી શકાય, VAB ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB. VAB બરાબર શું લખી શકાય, અહીંયા આગળ જે આપણે લખ્યું છે ઇક્વેશન, સમીકરણ 4 VBA ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ EA, અને સમીકરણ 5 VAB ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB. એના ઉપરથી આપણે શું લખી શકાય, VAB ઇઝ ઇક્વલ ટુ, તો કે VA માઇનસ VB. પણ આપણે બીનો વેગ કેવો લીધો, ઋણ લીધો છે, એટલે માઇનસ VBની જગ્યાએ શું લખશું, માઇનસ VB. માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે, એટલે VAB. તો VAB બરાબર શું લખાય, VA પ્લસ VB. આવું ક્યારે થાય, જ્યારે બે ટ્રેન એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય. એક ટ્રેન ઉત્તરથી દક્ષિણ જતી હોય તો બીજી ટ્રેન દક્ષિણથી ઉત્તર તરફ જતી હોય,
ત્યારે બંને ટ્રેનનો હંમેશા સરવાળો થાય. વેગનો શું થશે? હંમેશા સરવાળો જ થશે. જો વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો હંમેશા એનો સરવાળો થશે. એટલે VAB ઇઝ ઇક્વલ ટુ VA પ્લસ VB. ઊંધું પણ કરીએ તો કે VBA ઇઝ ઇક્વલ ટુ શું લખાય? VB માઇનસ VA. પણ VB ટ્રેન બીનો વેગ આપણે કેવો લીધો છે? ઋણ લીધો છે, એટલે માઇનસ VB માઇનસ VA. તો માઇનસ આપણે જો કોમન કાઢીએ તો એટલે કે VA પ્લસ VB. શું લખી શકાય? VA પ્લસ VB. તો આમ ટ્રેન એ અને ટ્રેન બીના વેગના મૂલ્ય કરતાં કોઈ એક ટ્રેનમાં બેઠેલી વ્યક્તિને એનો વેગ કેવો દેખાય? તો કે વધુ દેખાતો હોય છે. તો મિત્રો આજ માટે આટલું. તમારે હોમવર્કની અંદર જે દાખલા સ્વાધ્યાયના અને ઉદાહરણના છે એ તમારે લખવાના છે, અને કદાચ ન ખબર પડે કોઈ દાખલામાં, થોડા ઘણા દાખલા હું ગણાવીશ પણ બધા દાખલા પોસિબલ નથી, એટલે થોડા ઘણા તમારે હોમવર્કમાં કરવાના છે. ન ખબર પડે છતાંય દાખલામાં તો મને પર્સનલી મેસેજ કરજો, બાકી મોટાભાગના દાખલા હું ગણાવીશ તમને. ઓકે, થેન્ક યુ, બાય.